અમારા રંગીલા ગુજરાતમાં તમારું સ્વાગત છે। અહીંની સંસ્કૃતિ અમર છે। એ હાલો, ચલો બધા ગરબે રમીએ। આપણે રોજ ગુજરાતી બોલીએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ભાષા ક્યાંથી આવી? કોણે ગુજરાતી ભાષા બનાવી? ગુજરાતીનું નામ ગુજરાતી કેમ પડ્યું? અને હજારો વર્ષ પહેલા લોકો કઈ ભાષા બોલતા હતા? આજે આપણે સમયની એવી સફર પર જઈશું જ્યાંથી શરૂ થાય છે ગુજરાતી ભાષાની અદ્ભુત કહાની। ओम अग्निदेवाय नमः। ओम विश्वाणि देव सवितर दुरितानि परासुव। ओम शांति शांति शांति। ओम शांति शांति। ओम सहानवावतु सहनौ भुनक्तु सहावीर्यं करवावहाय। ओम शांति शांति। ગુજરાતી ભાષાની મૂળ જડ છે સંસ્કૃત। સંસ્કૃત હજારો વર્ષ પહેલા ભારતભરમાં સંસ્કૃતનો પ્રભાવ હતો। વેદો, પુરાણો અને મહાભારત જેવા ગ્રંથો સંસ્કૃતમાં લખાયા હતા, પણ સમય જતાં સામાન્ય લોકો માટે સંસ્કૃત બોલવી મુશ્કેલ બનતી ગઈ। ત્યારે લોકો સરળ ભાષા બોલવા લાગ્યા અને અહીંથી જન્મ થયો પ્રાકૃત ભાષાઓનો। સંસ્કૃતમાંથી ઘણી પ્રાકૃત ભાષાઓ વિકસવા લાગી। ગુજરાત વિસ્તારમાં મુખ્યત્વે સૌરસેની પ્રાકૃત અને મહારાષ્ટ્રી પ્રાકૃત બોલાતી હતી। સમય સાથે આ ભાષાઓ બદલાતી ગઈ અને પછી આવી એક નવી ભાષા અપભ્રંશ, ગુર્જર અપભ્રંશ। આજ ગુર્જર અપભ્રંશને આજની ગુજરાતી ભાષાનો સીધો પૂર્વજ માનવામાં આવે છે। હવે સૌથી રસપ્રદ પ્રશ્ન, ગુજરાતનું નામ ક્યાંથી આવ્યું? પ્રાચીન સમયમાં આ પ્રદેશને ગુર્જર દેશ કહેવામાં આવતો। અહીં રહેતા લોકો ગુર્જર તરીકે ઓળખાતા। ગુજરાત શબ્દ ધીમે ધીમે બદલાતો ગયો અને પછી બન્યું ગુજરાત, અને અહીં બોલાતી ભાષા બની ગુજરાતી। ઈસવીસન 1100 થી 1500 દરમિયાન ગુજરાતીનું પ્રારંભિક સ્વરૂપ વિકસ્યું। આ સમય દરમિયાન જૈન સાધુઓએ ગુજરાતી ભાષાના વિકાસમાં મોટું યોગદાન આપ્યું। મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યે વ્યાકરણ અને સાહિત્ય દ્વારા ભાષાને મજબૂત બનાવી। પછી આવ્યો ભક્તિકાળ અને ગુજરાતી ભાષા પહોંચી સામાન્ય લોકો સુધી। નરસિંહ મહેતાના ભજનો લોકોના દિલમાં વસ્યા। પછી આવ્યા અખો, પ્રેમાનંદ અને દયારામ જેવા કવિઓ, જેમણે ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈ આપી। અખો, પ્રેમાનંદ ભટ્ટ, દયારામ। શું તમે જાણો છો કે ગુજરાતી લિપિ પહેલા દેવનાગરી જેવી હતી? વેપારીઓ ઝડપથી લખી શકે એ માટે લખાણ સરળ બનતું ગયું, અને પછી જન્મી આજની ગુજરાતી લિપિ। હિન્દીમાં અક્ષરો ઉપર લીટી હોય છે, પણ ગુજરાતીમાં નથી। બ્રિટિશ સમય દરમિયાન છાપાખાનાઓ આવ્યા, અખબારો શરૂ થયા, અને ગુજરાતી ભાષા વધુ ઝડપથી વિકસવા લાગી। નર્મદે આધુનિક ગુજરાતી ગદ્ય અને શબ્દકોશ માટે મોટું યોગદાન આપ્યું। પછી નવલકથા, કવિતા, નાટક અને પત્રકારિતાથી ગુજરાતી ભાષા વિશ્વભરમાં પ્રસરી ગઈ। આજે ગુજરાતી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી। અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને દુનિયાના અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે। સંસ્કૃતથી શરૂ થયેલી સફર પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાંથી પસાર થઈ આજે આપણા દિલની ભાષા બની ગઈ છે ગુજરાતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આગામી રસપ્રદ વિડીયોમાં।